ખાતે વરસાદના કારણે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। વિગતો મળી રહી છે ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની ખુલી છે પોલ। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે તો ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે। વાહન ચાલકો ગટરના પાણીમાંથી જવા માટે મજબૂર બની ગયા છે। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે। વિગતો મળી રહી છે ભાવનગરથી સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ છતી થઈ ગઈ છે। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે। ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે અને વાહન ચાલકો ગટરના પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ ભાવનગર મહાનગરપાલિકાની પોલ ખુલી ચૂકી છે। પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે અને ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે ત્યારે વાહન ચાલકો ગટરના પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। તો મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે ભાવનગર ખાતે। સામાન્ય વરસાદ વરસતાની સાથે જ મહાનગરપાલિકાની પોલ ખુલી ચૂકી છે। આ પ્રોબ્લેમ છે જેટલો વરસાદ આવે બહુ વરસાદ આવ્યો તો ગાડી ન હાલે એટલું પાણી આવે। મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી વરસાદના ઉનાળામાં જે પ્રી મોન્સૂન કામગીરીમાં આવતી હોય એમાં છે થોડોક ગાળ કાઢીને વી ગયા। શું કહેશો યોગ્ય કામગીરી થાય છે કે નથી થતી? લાખો રૂપિયા ખર્ચે છે તો એ તો હવે આપણે કેમ ખબર પડે। હાલ ભાવનગર શહેરમાં 3 દિવસથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર આજ વહેલી સવારથી ભાવનગરમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ છે તે વરસવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ કહી શકાય કે સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની જે પોલ છે તે સતી થઈ છે। મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીમાં ડ્રેનેજ સફાઈમાં પાછળ અને વિવિધ કામોની અંદર 70 લાખ કરતાં પણ વધારે રૂપિયા છે ખર્ચ્યા છે, પરંતુ હાલ આપણે જોઈ શકાય સામાન્ય વરસાદમાં છે તે ગટર ઉભરાઈને રોડ ઉપર વહી રહી છે। હું દેખાડવા માંગીશ કે ગટરમાંથી જે રીતના પાણી બહાર નીકળે છે ક્યાંક ને ક્યાંક આ ગટર છે તે આગળથી બ્લોક થઈ ગઈ છે, જેના કારણે પાણી છે તે સંપૂર્ણપણે અહીંથી બહાર આવે છે અને વરસાદ રહી ગયો તેને 15 થી 20 મિનિટ થઈ જવા છતાં પણ જે પાણી છે તે બહાર આવીને રસ્તા ઉપર ફરી વળ્યું છે। લાંબા સમયથી આ પાણી છે તે રસ્તા ઉપર ફરે છે। લોકો છે ગટરના પાણીની અંદર ચાલવા મજબૂર થયા છે। વાહન ચાલકો પણ છે તે પોતાની ગાડી ગટરના પાણીમાં ચલાવવા માટે મજબૂર થયા છે। ભાવનગરનું જે કહી શકે કે ભાવના સોસાયટી આ વિસ્તાર છે, સરિતા સોસાયટી, ભાવના સોસાયટી, ત્યાં આગળના દ્રશ્ય છે। ગટરના પાણી છે રોડ ઉપર ફર્યા છે, વરસાદનું પાણી નથી જે આપણે જોઈએ છીએ કે ગટરનું પાણી છે। ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરીના જે મહાનગરપાલિકા દ્વારા જે તોફાઓ કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પાણી જે છે તે ભાવનગર શહેરમાં નહીં ભરાય તેવી વાતો કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક આ વાતો છે તે કાગળ ઉપર જ દેખાય છે તે સાબિત થયું છે, કારણ કે વરસાદનો હજી 4થો દિવસ છે। 4થા દિવસમાં પણ સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ છે, ડ્રેનેજ લાઈન ઉભરાઈને બહાર આવે છે તે જોવા મળી છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા જે ખર્ચો કર્યો છે તે ખર્ચો હવે એળે જશે કે કામ લાગશે, હજી પણ વરસાદના આવનારા દિવસો બાકી છે। આ તો એક માત્ર ઝલક જ છે, જે ભાવનગર શહેરના અનેક એવા વિસ્તાર છે જ્યાં મોટા લાંબા સમયથી પાણી ભરવાના પ્રશ્ન યથાવત રહ્યા છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।